નમસ્કાર મિત્રો, સ્વાગત છે મિત્રો. તમે જોઈ રહ્યા છો એમ સ્ક્રીન પર આજે કંઈક નવા ટોપિક સાથે અથવા તો નવા સબ્જેક્ટની સાથે આપણે લોકો જે છીએ ભેગા થયા છીએ. અર્થાત જોવાનું છે આપણું અર્થતંત્ર. ધ્યાન રાખજો, આ અર્થતંત્ર જૂન, ભલે આની અંદર જે છે લખ્યું, પરંતુ જૂન અને જુલાઈ 2 મહિનાનું જે છે રહેશે. ઓકે, આની અંદર જૂન એટલા માટે જે છે લખેલું છે કારણ કે આપણે જે કરંટ અફેરની સિરીઝ શરૂ કરી છે એ હંમેશા જૂન મહિનાથી જ જે છે થશે. આપણે તમને એક પ્રોમિસ કરેલો છે કે લાસ્ટ 6 મંથનું તમને લોકોને કરંટ અફેર પ્રોવાઈડ કરવામાં જે છે આવશે. તો એ જ પ્રોમિસનો આ એક પાર્ટ છે જેની અંદર આપણે જે કરંટ અફેરની અંદર અર્થતંત્ર પૂછેલું છે, ઇકોનોમી પૂછેલું છે, આપણે એને જોવાનો પ્રયત્ન કરવાના છીએ. એ પહેલા એક ખાસ જે છે વસ્તુ તમને એક સરસ મજાની પીડીએફ જે છે વિદ્યાર્થી મિત્રો આપી દેવામાં જે છે આવી છે. આ પીડીએફ રિપોર્ટ અને ઇન્ડેક્સને લઈને છે. ઓકે, આ પીડીએફ દરેક એટલે દરેક વિદ્યાર્થીઓ માટે ફ્રી ઓફ કોસ્ટ છે, જે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જઈને તમે લોકો ડાઉનલોડ કરી જે શકો છો. ધ્યાન રાખજો, આની અંદર જે ઇન્ડેક્સ આપેલા છે એ જૂનથી નવેમ્બર મહિના સુધીના આપેલા છે, અર્થાત આજ સુધીના ઇન્ડેક્સ જે છે એ આપેલા છે. હવે પછી શું થશે તો કે હવે જે પણ કોઈ ઇન્ડેક્સ જે છે આવશે એ તમને એક નાની એવી પીડીએફ ડિસેમ્બરની અંદર આપી દેવામાં આવશે. આ જે આખી પીડીએફ છે ને એક સૌથી મોટી વિશેષતા છે. અત્યાર સુધી દરેક જે કાંઈ ઇન્ડેક્સ જે છે આવતા, આ ઇન્ડેક્સ ખૂબ લેન્ધી જે છે હતા. તો જોવું જરા, આપણને પરીક્ષાની અંદર ખાસ કરીને પ્રિલિમ્સની અંદર જે ઇન્ડેક્સ પૂછાય છે એ ઇન્ડેક્સ પ્રિલિમ્સ બેઝ ઓરિએન્ટેડ ક્વેશ્ચનની અંતર્ગત જે છે પૂછે છે અને એ જ રીતના પૂછે છે. તો જુઓ જરા, લગભગ તમને લોકોને 25 કરતાં વધારે ઇન્ડેક્સ આપેલા છે ટોટલ આ એક પીડીએફની અંદર. હું માનું છું ત્યાં સુધીની અંદર લગભગ 29 અથવા તો 28 પેજની આ એક ફાઇલ જે છે હશે. આની એક સૌથી મોટી વિશેષતા છે, તો એ વિશેષતા એ છે, જુઓ જરા, ટાઇટલ જ છે ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ 2025. આટલી ઇન્ફોર્મેશન જે છે આપેલી છે. લખ્યું જશે આની અંદર ભારતની અંદર કયા જે છે શહેરો છે, શું છે વ્યવસ્થા, પડકારો શું છે, એક્સેટ્રા એક્સેટ્રા. ત્યારબાદ તો કે આ બીજો ઇન્ડેક્સ જે છે જોઈ લો, ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2025. કેટલામી આવૃત્તિ છે તો કે 19મી આવૃત્તિ છે. દરેક વસ્તુ ટુ ધ પોઈન્ટ લખેલી છે, પણ એકદમ શોર્ટની અંદર લખેલી છે. ઓકે, જેના કારણે તમારે લોકોને અલગ અલગ વસ્તુ ન વાંચવી જે છે પડે એના માટે આ બનાવેલી એક વ્યવસ્થા છે. જે વિદ્યાર્થી મિત્રો રસપ્રદ જે છે હોય એ આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકે છે. ત્યાં અવારનવાર આવી બધી માહિતીઓ મળતી જે છે રહેશે. હવે શરૂઆત જે છે કરીએ આપણે આપણા અર્થતંત્રની. તમને ખ્યાલ છે કે આ વરદાન મેન્ટરશિપ પ્રોગ્રામનો એક પાર્ટ જે છે, તો આપણે આને ખાલી કરંટ અફેરના પોઈન્ટ ઓફ વ્યૂથી નથી ભણતા. આપણે આ કરંટ અફેરને એક સબ્જેક્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ભણવાનો પ્રયત્ન જે છે કરીએ છીએ. તો એ જ રીતે જે છે ચાલશું. જૂન અને જુલાઈ મહિનાના અર્થતંત્રની જો આપણે વાત કરીએ એ પહેલા તમને લોકોને ખ્યાલ છે કે આપણી બુક્સ જે છે આવી ગઈ છે, જેને આપણે લોકો GS1નું ક્રક્સ કહીએ છીએ. ધ્યાન રાખજો, આની અંદર 3 જે છે સબ્જેક્ટ છે, વારસો, ઇતિહાસ અને ત્યારબાદ તો કે ભૂગોળ જે છે. આની અંદર અલગ અલગ 10 જે ગુજરાત ગ્રંથ બોર્ડ નિર્માણના પુસ્તકો છે એમનો જે છે ક્રક્સ લેવામાં આવ્યો છે અને આ 10 ગ્રંથ ભેગા કરીને આ એક બુક જે છે બનાવવામાં આવી છે. ઓકે, જે વિદ્યાર્થી મિત્રો ડેમો કોપી જોવા માંગતા હોય આપણા ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ શકે છે. આગળ જે છે વધવાની વધારે પડતી માહિતી તમને ટેલિગ્રામમાંથી મળી જશે. મેઇન વસ્તુ એ છે કે આજનું જે આ અર્થતંત્ર છે એમાં કેટલા ટોપિક જોવાના છે ને કયા ટોપિક જોવાના છે. ઓકે, અમુક લેક્ચર હશે જે યુટ્યુબની અંદર જે હશે, જે ફ્રી ઓફ કોસ્ટ હશે, જે બધા વિદ્યાર્થીઓ માટે હશે. પરંતુ જો તમે મેન્ટરશિપ પ્રોગ્રામની અંદર જોડાવા જે છે માગો છો, તો મેન્ટરશિપ પ્રોગ્રામની અંદર અમુક વસ્તુ જે છે ત્યાં આપણી એપ્લિકેશનની અંદર છે એ ધ્યાન જે છે રાખજો. ઓકે, 6 ટોટલ ટોપિક આપેલા છે. પહેલો, રેપો રેટ અને કેશ રિઝર્વ રેશિયો, અર્થાત RR આપેલો છે અને CRR જે છે આપેલો છે. ત્યારબાદ RVNL અને રોસાતોમ જે છે આપેલું છે. લખ્યું છે સ્મોલ મોડ્યુલ રિએક્ટર્સ. આ એવો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો કે જે ઇકોનોમીની સાથોસાથ સાયન્સ એન્ડ ટેકની અંદર પણ પૂછાઈ શકે છે. આ ધ્યાન રાખજો.
ઓકે, તો આ ટોપિકને આપણે ઇકોનોમીની સાથોસાથ સાયન્સ એન્ડ ટેકમાં કઈ રીતે પૂછાય એની સાથે પણ ડીલ કરશું. ત્યારબાદ આ જે ટાઇટલ આપેલું છે ભારત અને કોપર. ઓકે, સર આ કોપર કેમ અલગથી આપેલું છે? એનું રીઝન છે 2016 અથવા તો 18, 2016 અને 18 થી ભારત 100% ચોખ્ખું જેને કહેવાય 100% કોપર આયાત કરતો દેશ થઈ ગયો છે. સવાલ એ છે કે આવું શું લેવા થયું કે ભારત આજે કોપર બીજા દેશો પાસેથી આયાત કરતો જે છે થઈ ગયો છે, અને આ વર્તમાન સમયની અંદર શું લેવા ચર્ચાનો વિષય છે એને જોવાનું છે. ત્યારબાદ તો કે એક ટર્મિનોલોજી છે ઇકોનોમીની અંદર, આ ટર્મિનોલોજીને કહેવામાં આવે છે સ્ટેબલ કોઇન્સ. આ સ્ટેબલ કોઇન્સ જે છે શું છે, બિટકોઇન સાથે તેમનો શું જે છે કનેક્શન છે, આ બધી વસ્તુ જોશું. ત્યારબાદ તો કે જ્યારે કોઈ એક કંપની બોનસ ઇસ્યુ જાહેર કરે છે તો આ ઇસ્યુને લઈને કઈ કઈ વ્યવસ્થા છે, વર્તમાન સમયની અંદર કોણે બોનસ ઇસ્યુ જે છે જાહેર કર્યા આપણે જે છે જોશું. ત્યારબાદ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ જે છે QIP, આ QIP શું છે આપણે એને જોવાનો જે છે પ્રયત્ન કરશું. આની અંદર જે આ શરૂઆતના 3 ટોપિક છે, ઓકે, આ જૂન મહિનાની ઘટના છે. જ્યારે આ 3 ટોપિક છે, આ 3 જુલાઈ મહિનાની ઘટના છે. ધ્યાન રાખજો, ક્લિમ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જે ઇમ્પોર્ટન્ટ હશે આપણે એ જ ટોપિકને આવરી લઈએ છીએ. તમે લોકોએ ઓગસ્ટ મહિનાનું આયર જોયું હશે તો એની અંદર તમને લોકોને ખાસ જાણ કરેલી છે. જાણ કરેલી એ છે કે જ્યારે કોઈ બે દેશોની કંઈક સમજૂતી થાય છે, કોઈ જે છે ઘટના ઘટે છે, તો આનાથી રિલેવન્ટ ભારતને કેટલું છે આપણે એ જોવાનું છે. જો ભારત સાથે તેનો કોઈ સંબંધ જે છે નથી તો આપણને ઇન્ફોર્મેશન ખ્યાલ છે, ઓકે, પરંતુ એ ઇન્ફોર્મેશન આટલી બધી જે છે યાદ નથી રાખવાની કે જેના કારણે આપણને પરીક્ષાની અંદર બીજા કોઈ સબ્જેક્ટ યાદ રાખવામાં તકલીફ જે છે પડે, તો આપણે એ જોવાનો પ્રયત્ન જે છે કરશું. ઠીક છે, એટલા માટે અહીંયા 6 ટોપિક આપેલા છે. સાહેબ આટલા 6 ટોપિક સાવ ઓછા કેમ આપેલા છે? મૂંઝાતા નહીં મિત્રો, સબ્જેક્ટ એવો ખતરનાક છે અર્થાત ઇકોનોમી, જે એકદમ હેક્ટિક સબ્જેક્ટ કહેવાય. આની અંદર વિદ્યાર્થી અડધી કલાક ભણે બહુ થઈ ગયું. ઓકે, 1.5 કલાક 2 કલાક સુધીનો લેક્ચર એટલે છોકરો આમથી આમ જે છે ફાફા મારે. એક તો પહેલાથી આ જે છે સબ્જેક્ટથી ભાગતા આવ્યા છે. મેં હમણાં જ તે લાસ્ટ જે છે આ વીકની અંદર એક પોલ મૂક્યો હતો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર કે ભાઈ તમને કયા સબ્જેક્ટ જે છે એ સૌથી અઘરા જે છે લાગે છે. એમાં 2 સબ્જેક્ટ જે છે એવા, પહેલું તો કે ઇકોનોમી, સૌથી વધારે વોટ આને પડ્યા છે, અને ત્યારબાદ સાયન્સ એન્ડ ટેક. એટલા જ માટે આપણે આયર કરતા હતા, 3 મહિનાનું આયર જે છે પૂરું થયું એટલે મને એવું લાગ્યું કે હવે શિફ્ટ થવાની જરૂર છે. એટલા માટે હવે ઇકોનોમીને ભણવાનો પ્રયત્ન કરશું અને ત્યારબાદ જે છે એ સાયન્સ એન્ડ ટેકને. ધ્યાન રાખજો, કરંટ અફેરની અંદર જે સબ્જેક્ટ રિલેટેડ હશે ને આપણે એ જ વિડીયોને જે છે જોશું. બાકી બધી જ વસ્તુ તમને લોકોને PDF ફોર્મની અંદર જે છે મળી જશે. તમે એમ કહેશો સર PDF ફોર્મમાં એટલે કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, માની લ્યો વર્તમાન સમયમાં બધા આપણે એવોર્ડ આપીએ છીએ, ઓકે, પદ્મશ્રી, ભૂષણ, વિભૂષણ, અથવા તો જે છે બીજા કોઈ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હોય. તો બીજા કોઈ એવોર્ડથી સન્માનિત કરવામાં જે છે આવ્યો તો શું ઈ એવોર્ડને લઈને લેક્ચર લેવાની જરૂર છે? તમે જ લોકો વિચાર કરીને જે છે જુઓ જરા. તો એ એવોર્ડની આખી ફાઇલ તમને લોકોને શોર્ટ એન્ડ સ્વીટની અંદર જે રીતે આ રિપોર્ટની બનાવીને બસ એ જ રીતે તમને લોકોને બનાવીને આપણા જે છે એપ્લિકેશનની અંદર અપલોડ કરી દેવામાં આવશે. તમે ત્યાંથી જે છે ડાઉનલોડ કરીને રીડિંગ કરવાનું જે છે શરૂ કરી દેશો. ઓકે, ધ્યાન રાખજો, સબ્જેક્ટની અંદર ઇકોનોમિક્સ, સાયન્સ એન્ડ ટેક, ત્યારબાદ જો આપણે જે છે આ ટાઈમ રહેશે તો એન્વાયરમેન્ટને પણ જે છે ભણશું, જેની સાથે જીઓગ્રાફી જે છે જોડાયેલું હશે, એટલે મૂંઝાતા જે છે નહીં. ઓકે, તો આવી રીતના સબ્જેક્ટિવલ જે કાંઈ હશે એને જોશું. બાકી ફેક્ચ્યુઅલ આધારિત હશે એ તમને પીડીએફના માધ્યમથી મળી જે છે જશે. આ હતી અત્યાર સુધીની ઇન્ફોર્મેશન. હવે શરૂ કરીએ કે ટોપિક જે છે શું કે છે, રેપો રેટ અને કેશ રિઝર્વ રેશિયો જે છે શું કે છે. જોવો તો જરાક ઇન્ફોર્મેશન ક્યાંથી આવી છે. એ છે કે આરબીઆઈની 6 સભ્યોની MPCA. તો પહેલો સવાલ એ છે કે આ MPC શું છે? ઓકે, એના ઉપર જે છે આપણે જોશું આગળ જે છે કે આ મોનેટરી પોલિસી કમિટી જે છે શું હોય છે, કેટલા સદસ્યો છે,
કેન્દ્ર સરકારના કેટલા છે, આરબીઆઈના જે છે કેટલા છે, આમાં ચેરપર્સન જે છે કોણ હોય છે, પછી કાસ્ટિંગ વોટનો અધિકાર કોની પાસે હોય છે, વર્ષમાં કેટલી વાર બેઠક કરે છે, જોશું. એ છે કે આરબીઆઈ સભ્યોની 6 એમપીસીએ રેપો રેટને 50 બેઝિક પોઈન્ટ્સ અર્થાત 0.50% થી ઘટાડીને 5.50% કર્યો છે. આ ફેબ્રુઆરી 2025 થી ત્રીજો સતત કાપ છે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, આ જૂન મહિનાનું છે. ઓકે, આ ધ્યાન જે છે રાખજો. એટલે કે કુલ મળીને 2025માં અત્યાર સુધીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પહેલો સવાલ એ છે કે જો રેપો રેટની અંદર સતત 3 વાર ઘટાડો જે છે થયો છે, તો આ રેપો રેટના ઘટાડાથી ફાયદો શું થાય, અર્થવ્યવસ્થાની અંદર અસર કઈ પડે છે, આપણે એ જોવાનું છે. આપણે એ ખબર પડવી જોઈએ. તમારી પાસે અર્થશાસ્ત્રનું બેઝિક નોલેજ માગે છે. બેઝિક નોલેજ આ જ છે. શું લેવા 2025ની અંદર જૂન 2025માં સતત ત્રીજી વાર આ વસ્તુમાં ઘટાડો કર્યો? ઓકે, કંઈક કર્યો હશે તો જ ન્યૂઝની અંદર જે છે આવ્યું હશે. આગળ જે છે જુઓ, કે છે કે બેંકોનો કેશ રિઝર્વ રેશિયો 100 બેઝિક પોઈન્ટ અર્થાત 1% ઘટાડીને 3% કરવામાં જે છે આવ્યો. અર્થાત સીઆરઆર પણ જે છે ઘટાડી દીધો. એક બાજુ રેપો રેટ ઘટાડ્યો છે અને એક આ બાજુ સીઆરઆર ઘટાડ્યો છે. આ બંનેના ઘટાડાથી અર્થવ્યવસ્થામાં અસર શું પડે છે, સામાન્ય જનતાને શું અસર પડે છે, સરકારની અસર શું પડે છે અને દેશની ઇકોનોમી કઈ રીતે ચાલે છે, આપણે એ જોવાનું છે. આગળ જે છે જુઓ, આનાથી બેન્કિંગ સિસ્ટમમાં 2.5 લાખ કરોડની વધારાની લોન આપવાની ક્ષમતા મુક્ત જે છે થશે. અર્થાત 2.5 લાખ કરોડ જે છે એ દરેક બેંકો ભેગી થઈને લોકોને અલગ અલગ લોન જે છે એ આપી જે છે શકશે. સવાલ એ છે તો બેંક લોન આપે છે તો આનાથી બેંકનો ફાયદો જે છે શું થાય છે, જો જરાક જોશો આગળ. ત્યારબાદ કે છે કે પોલિસી સ્ટાન્સની અંદર જે છે ફેરફાર જે છે થયો. શું છે? પહેલા જે પોલિસી હતી એ એકોમોડેટિવ જે છે હતી, અર્થાત વૃદ્ધિને સમર્થન આપતું હતું. હવે પછીની જે પોલિસી છે એ પોલિસી ન્યુટ્રલ અર્થાત તટસ્થ જે છે કરવામાં આવી છે. તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ એકોમોડેટિવ જે છે શું છે અને ન્યુટ્રલ પોલિસી જે છે શું છે. બસ આટલી જ વસ્તુ જાણવાની છે આ આખા ટોપિકની અંદરથી. જો આ આખા ટોપિકની અંદર આ બેઝ સમજવો હોય તો પહેલા કરંટ જે છે વ્યવસ્થા એને જોઈ લો. શું કીધું છે? રેપો રેટ વર્તમાન સમયમાં 5.50% છે. પહેલા કેટલો જે છે તો 6%, પરંતુ એમાં 0.50%નો ઘટાડો કર્યો છે. બીજું, સીઆરઆર જે છે એ 4%થી ઘટાડીને 3% જે છે કરી નાખ્યો. અર્થાત કેટલા ટકાનો ઘટાડો થયો? 1%. અને ત્યારબાદ તો કે વર્તમાન સમયનું જે વલણ જે છે એ વલણ જે છે શું છે, પોલિસી છે એ કેવી છે તો કે ન્યુટ્રલ પોલિસી છે. આ આખી વ્યવસ્થાને સમજવાનો આપણે લોકોએ પ્રયત્ન કરવાનો છે. જુઓ જરા, બેઝિક ક્વેશ્ચન છે અમુક. આ બધા જ ક્વેશ્ચનના આન્સર આપણે આ સેશનમાં લેવાના છે. જેમ કે રેપો રેટ એટલે શું છે, સીઆરઆર એટલે શું છે, ન્યુટ્રલ સ્ટેન્ટ એટલે શું છે, એલએએફ કોરિડોર જે છે શું છે અને એમપીસી જે છે એ શું છે. એક એક ક્વેશ્ચનના આન્સર શોધવાનું ફાઇન્ડ જે છે કરીએ. જેની અંદર સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો એ વાત કરીએ આરઆરની, જેને આપણે લોકો રેપો રેટ જે છે કહીએ છીએ. ઓકે, બે બોડી છે એવું માની લ્યો. એક છે આરબીઆઈ, જેને બેંકોની બેંક કહેવાય. હવે આની અંદર નાની નાની વસ્તુ આપણે જે છે નહીં ભણીએ. ઓકે, આ ધ્યાન જે છે રાખજો. હું મેઇન વસ્તુ જે છે ભણાવવાનો પ્રયત્ન કરીશ, તમને બસ સમજાવવું જે છે જોઈએ. અને બીજી કોઈ XYZ જે છે એ બેંક હોય છે. બે પાત્રો છે, એક બાજુ આરબીઆઈ છે અને એક બાજુ બેંક છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે બેંકને જરૂર પડે છે કે જ્યારે કોઈ બેંક આરબીઆઈ પાસે લોન માગે છે અર્થાત ઉધાર માગે છે, તો આરબીઆઈ તેને ઉધાર આપે છે. સવાલ એ છે કે આજે આરબીઆઈ કોઈ બેંકને ઉધાર આપે છે તો એનું વ્યાજ તો ચૂકવવું પડે કે નહીં? તો બસ આરબીઆઈ દ્વારા આપેલા ઉધાર પર જે વ્યાજ ચૂકવવામાં આવે, આ વ્યાજને કહેવામાં આવે છે રેપો રેટ.
આ ધ્યાન જે છે, આ સિમ્પલ ડેફિનેશન જે છે થઈ. હવે સમજો જરા શું કીધું છે આપણને આ ન્યૂઝની અંદર, તો કે આરબીઆઈએ રેપો રેટની અંદર ઘટાડો કર્યો છે. કેટલો ઘટાડો કર્યો છે? તો કે 0.50% જે છે ઘટાડો કર્યો છે. અર્થાત વર્તમાન સમયની અંદર આરઆર જે છે કેટલો છે? તો કે એ છે 5.50% જે છે. ઠીક, હવે સમજો આનો અર્થ જે છે એવો થયો કે જ્યારે હવે કોઈ બેંક આરબીઆઈ પાસે ઉધાર જે છે માગશે તો એના લોનમાં ઘટાડો જે છે થયો. લોનમાં ઘટાડો થયો અર્થાત આરબીઆઈને પૈસા જે છે કેવા મળ્યા? તો કે સસ્તા જે છે. તો બીજી વસ્તુ, બેંક લોન શું લેવા લે છે? તો કે બેંક લોન એટલા માટે લે કારણ કે તે ગ્રાહકને લોન આપી શકે. તો આનો અર્થ એવો થયો કે જો આરબીઆઈ બેંકના લોનમાં ઘટાડો કરે છે તો બેંક પણ ગ્રાહક લોનની અંદર શું કરશે? તો કે ઘટાડો જે છે કરશે. બીજી વસ્તુ, ગ્રાહકોને ઈ લોન આપશે. ઈ કેવી લોન આપશે? તો કે તે સસ્તી લોન ગ્રાહકોને આપવાનો પ્રયત્ન જે છે કરશે. હવે થોડાક આગળ જે છે વધીએ. આરબીઆઈ પાસેથી જ્યારે શરૂઆતમાં બેંક કોઈ લોન લેતી હતી તો એને વધારે જે છે આરઆર ચૂકવવું પડતું હતું, પરંતુ હવે ઘટાડો કર્યો છે. આનાથી બે વસ્તુ થશે. એક, વ્યાજના દર ઘટી ગયા એટલા માટે એવું બની શકે કે બેંક જે શરૂઆતમાં 500 કરોડ આરબીઆઈ પાસેથી લેવાની હોય હવે કદાચ 600 કરોડ લે, 700 કરોડ લે, કારણ કે વ્યાજના દર ઘટી ગયા એટલા માટે. બીજી વસ્તુ, 600 થી 700 કરોડ રૂપિયા બેંકની પાસે જ્યારે આવશે તો એ લોકોને લોન વધારે જે છે આપશે. હવે સમજો સાયકલ કઈ રીતે જે છે આપે છે. જ્યારે એ ગ્રાહકોને લોન વધારે આપે છે તો આ લોનથી ફાયદો જે છે શું થશે? તો કે આનાથી બજારની અંદર જે લિક્વિડિટી કહીએ, ઓકે, અર્થાત જે ધન કહીએ, રોકડ રકમ, અને લિક્વિડિટી કહેવાય ઇકોનોમીની ભાષામાં. જે લિક્વિડિટી છે એ ફરતી જે છે થશે. જ્યારે બજારની અંદર ધનનો વધારો જે છે થાય છે ત્યારે બજારની અંદર શેમાં વધારો જે છે થાય છે? તો કે ડિમાન્ડમાં વધારો થાય છે. અને જ્યારે માંગ વધારે થાય ત્યારે કેમાં વધારો જે છે થાય? તો કે જીડીપી ગ્રોથ રેશિયોની અંદર જે છે અથવા તો જીડીપી ગ્રોથની અંદર જે છે એ વધારો થાય છે. આનો અર્થ કે જ્યારે આરબીઆઈ આરઆર જે છે, રિઝર્વ રેશિયો જે છે એ ઓછો કરે છે ત્યારે ઇનડાયરેક્ટલી કોનામાં વધારો જે છે થાય છે? તો કે ભારતની અર્થવ્યવસ્થાની અંદર વધારો જે છે થાય છે. એટલા માટે કહેવામાં આવે છે, આ ધ્યાન રાખજો, કે આરઆર જે છે, રિઝર્વ રેશિયો, આ ઘટે તો ફાયદો અને આરઆર જે છે એ વધે તો શું થશે? તો કે ઈ થશે નુકસાન. આને કહેવામાં આવે છે રેપો રેટ જે છે. આ ધ્યાન રાખજો. આ રેપો રેટ આરબીઆઈ જે છે સમય અનુસાર ઇન્ફ્લેશન ને આન તેન બધી વસ્તુને ધ્યાનમાં રાખીને વધારે કે ઘટાડો જે છે કરી શકે છે. આ પહેલી વસ્તુનો જે છે જવાબ થયો. આરઆર સમજ્યા બાદ આરઆર જે છે સમજ્યા બાદ હવે સેકન્ડ જે છે વાત કરીએ સીઆરઆર ની, કે ભાઈ સીઆરઆર જે છે શું? ઓકે, જુઓ જરા. જ્યારે આપણે સીઆરઆર ની વાત કરીએ છીએ અર્થાત કેશ રિઝર્વ રેશિયો, કે છે કે પૈસાને રિઝર્વ રાખવાના છે એના ટકાવારીની વાત જે છે કરેલી છે. અર્થાત માની લ્યો તમે કોઈ બેંક જે છે બનાવો છો તો બેંક એમનેમ તો જે છે નહીં બનાવો. બેંક બનાવી હશે તો તમારે લોકોને અમુક ધન જે છે, જે પોતાની જે ડિપોઝિટ હોય છે, બેંકની કુલ ડિપોઝિટનો અમુક ટકા ભાગ ફરજિયાત રૂપે તમારે આરબીઆઈની અંદર જે છે જમા કરાવવો પડે છે. તો તમે જે પણ કાંઈ તમારી બેંકની કુલ ડિપોઝિટ, જેને ગુજરાતીમાં આપણે થાપણ જે છે કહીએ, આ થાપણનો અમુક ભાગ જે છે, જે પર્સન્ટેજ નક્કી કરેલા હોય એ ભાગ આપણે જે આરબીઆઈની અંદર રોકડમાં, આ ધ્યાન રાખજો, એટલા માટે કેશ લખેલું છે, ઓકે, રોકડમાં જે જમા કરવો પડે છે, જે મૂકવો પડે છે, એને આપણે લોકો સીઆરઆર જે છે કહીએ છીએ. આ ધ્યાન રાખજો. આજે માની લ્યો કે આપણે બેંક પાસેથી બેંક કોઈ આરબીઆઈ પાસેથી જે છે લોન લે છે, ઠીક, તો હમણે જ આપણે રેપો રેટની અંદર જે છે જોયું કે જ્યારે બેંક આરબીઆઈ પાસેથી લોન લેતી હતી તો બેંકને વ્યાજ દેવું પડતું હતું, ઠીક. માની લ્યો કે હવે બેંક આરબીઆઈની અંદર અમુક ટકા ભાગ જે છે એ કેશના રૂપમાં મૂકે છે, તો શું આરબીઆઈ આ બેંકોને વ્યાજ આપશે ખરી? તો કે નહીં, આ બેંકોને વ્યાજ નહીં જે છે આપે. ધ્યાન રાખજો,
CRR પર RBI બેંકોને ક્યારેય કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવતી નથી. આ આપણને ખબર હોવી જોઈએ. કે હવે સમજવામાં શું થયું? તો કે આપણે અત્યારે ન્યૂઝ જે છે જોયા કે ભાઈ 4% હતો એમાંથી ઘટાડીને 3% કરી નાખવામાં આવ્યો. ઠીક, આનો અર્થ શું થયો? તો કે 1% જે છે એ ઘટાડી દીધો, અર્થાત 1%નો ફાયદો થયો. પહેલા જ્યારે 100 રૂપિયા પર, ફોર એક્ઝામ્પલ છે, 100 રૂપિયા પર 4 રૂપિયા બેંક RBI ની અંદર જમા કરાવતું હતું, તો હવે તેના સ્થાન પર 3 રૂપિયા જમા કરાવશે. આનો અર્થ તો એ જ થયો. તો સવાલ શું થયો? તો કે પહેલા બેંક પાસે 96 રૂપિયા વધતા હતા, હવે કેટલા જે છે વધશે? તો કે 97. શું થયું આનાથી? જુઓ તો જરા. પહેલા જે બેંક પાસે ઓછા પૈસા વધતા હતા એના સ્થાન પર હવે પછી બેંક પાસે પૈસા જે છે વધારે જે છે વધશે. જો બેંક પાસે કેશ રૂપિયા જે છે એ વધારે જે છે આવશે, તો બેંક આ પૈસાને શું કરશે? પોતાની પાસે તો નહીં રાખે, બજારની અંદર જે છે એ લોકોને લોન આપવા માટે જે છે એ શરૂ કરશે. આનો અર્થ જે છે એવો થાય છે કે જો બજારની અંદર લોન આપવાની પ્રક્રિયા વધશે તો લિક્વિડિટી વધશે, લિક્વિડિટી વધશે તો આગળ જોયું એમ કે ભાઈ માંગમાં વધારો થશે, અને માંગ જો વધશે તો શેમાં વધારો થશે? તો કે જીડીપીમાં વધારો થશે. સરકારે જે આ બે કામ કર્યા ને, આ કામને કહેવામાં આવે છે લિક્વિડિટી ઇન્જેક્શન. આ ધ્યાન રાખજો, એક શબ્દ છે. લિક્વિડિટી ઇન્જેક્શન શું છે? તો કે સરકાર પોતાની પોલિસી દ્વારા, અર્થાત RBI પોતાની પોલિસી દ્વારા જ્યારે બજારની અંદર લિક્વિડિટીનો પ્રસાર અને પ્રચાર કરવાનો જે છે શરૂ કરે છે, તો આપણે એને લિક્વિડિટી ઇન્જેક્શન જે છે કહીએ છીએ. ક્લિયર એટલી વસ્તુ? સરકારે આ બંને પગલાં જે છે ઉપાડ્યા. આનું સૌથી મોટું રીઝન એ છે કે બસ ગ્રોથ થવો જોઈએ. શેની અંદર જે છે ગ્રોથ જવો જોઈએ? તો કે જીડીપીની અંદર. ઓકે, ચાલો આગળ જે છે વધીએ. ત્યારબાદ આપણો એક જે છે સવાલ હતો જેને આપણે MPC કહીએ છીએ, અર્થાત આપણે આને મોનેટરી પોલિસી કમિટી જે છે કહીએ છીએ. પહેલો સવાલ એ છે કે આ મોનેટરી પોલિસીની અંદર કુલ સદસ્ય કેટલા છે? મોનેટરી પોલિસીની અંદર કુલ સદસ્યોની સંખ્યા 6 છે. આ 6 સદસ્યોમાંથી 3 સદસ્ય RBI ના હોય છે, અને ત્યારબાદ તો કે આ 3 સદસ્ય સરકારના હોય છે. સરકાર અર્થાત કેન્દ્ર સરકાર. ઓકે, આમાં રાજ્ય સરકારનો કોઈ રોલ જે છે નહીં હોય, ધ્યાન રાખજો. 6 સદસ્યોમાંથી 3 RBI ના અને 3 સરકારના છે. તો સવાલ એ છે કે આનો ચેરપર્સન જે છે કોણ હશે? તો કે જે કોઈ RBI ના ગવર્નર હશે. ઓકે, આ ગવર્નર હંમેશા આ MPC ના ચેરપર્સનના રૂપમાં હશે. અત્યારે શક્તિકાંત દાસ છે, ધ્યાન રાખજો નામ. તો અત્યારે MPC ના ચેરપર્સન કોણ છે? તો કે શક્તિકાંત દાસ જે છે હશે. સવાલ એ છે કે આ કોઈ પોલિસી, આ જે કમિટી છે આ પોતાના નિર્ણયો કઈ રીતે લે છે? ધ્યાન રાખજો, કમિટી હંમેશા પોતાના નિર્ણય બહુમતીથી લે છે. આ ભૂલતા જે છે નહીં. ઓકે, માની લ્યો કે કોઈ પણ એક નિયમ છે, જેમ કે અત્યારે CRR ની જ વાત કરીએ, RR ની જે છે વાત કરીએ. માની લ્યો આની અંદર કમિટીના 3 સદસ્યો ફેવરમાં છે અને 3 સદસ્યો વિરોધની અંદર છે. તો સવાલ એ છે કાસ્ટિંગ વોટ કોણ કરશે? તો કે જે અધ્યક્ષ હશે એ અધ્યક્ષ હંમેશા ને હંમેશા શું કરશે? તો કે કાસ્ટિંગ વોટ કરશે. લોકસભાની અંદર જોઈએ છે ને કે કોઈ બિલની અંદર જે છે જ્યારે સમાન મત થાય છે ત્યારે કાસ્ટિંગ વોટ કરવાનો અધિકાર અધ્યક્ષને હોય છે. એની જેમ જ અહીંયા જે છે રહેશે. અને આગળ લાસ્ટ વસ્તુ, આ કમિટી 1 વર્ષની અંદર ઓછામાં ઓછું 4 વાર જે છે મળશે. આ સ્પષ્ટ શબ્દોની અંદર જે છે કીધેલું છે. ઓકે, RBI એક્ટ છે જેને 1934 ની અંદર પસાર કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ 1935માં RBI ની સ્થાપના થઈ હતી. તો આ જે કમિટી કામ કરે છે એ એક્ટના આધાર પર જે છે કામ કરશે. સમયની સાથે આની અંદર ફેરફાર જે છે કરવામાં આવ્યો છે. આ ધ્યાન જે છે રાખજો. હવે લાસ્ટ ક્વેશ્ચન, પછી આ ટોપિકને આપણે અહીંયા પૂરું કરશું. કારણ કે ધ્યાન રાખજો, કોઈ ટોપિકને જ્યારે બહુ ડીપની અંદર સમજવાનો શરૂ કરીએ ને તો એ ટોપિક નથી જે છે રહેતો, PhD થઈ જાય છે. ઓકે, ધ્યાન રાખજો, આપણે કરંટ અફેર ભણી રહ્યા છીએ, PhD નથી કરી રહ્યા.
જ્યારે સબ્જેક્ટ ભણવાનો આવશે ને ત્યારે આની અંદર પીએચડી કરશું એ વાત આખો અલગ છે. ઓકે, સવાલ એ છે કે આરબીઆઈ બે કાર્યો જે છે કર્યા. એક તો કે આરઆર ની અંદર ઘટાડો કર્યો અને બીજું સીઆરઆર ની અંદર જે છે ઘટાડો કર્યો. સવાલ એ છે આરબીઆઈ શા માટે આવું જે છે કરે છે ભાઈ? આ ઘટાડવાથી ફાયદા જે છે શું થશે? તો કે પહેલો જે છે સૌથી મોટો ફાયદો મેઇન્સનો જે છે ટોપિક છે એટલે ધ્યાન રાખજો જે છે. ઓકે, માની લ્યો કે કોઈ દેશનો અથવા તો આપણા દેશનો ગ્રોથ જો ધીમો પડ્યો હોય તો આ ગ્રોથ જે ધીમો પડેલો છે એને વેગ જે છે વળશે. ઓકે, અર્થાત 2025માં ત્રીજી વાર જે છે કર્યું છે. આનાથી જે છે શું થશે? તમે એક તારણ તો કાઢી શકો છો કે 2025ની અંદર ભારતીય જે અર્થતંત્ર છે આ અર્થતંત્ર સુસ્ત તો પડેલું છે, એમાં કોઈ શંકાને સ્થાન જે છે નથી. જ્યારે તમે વર્ષની અંદર ત્રણ વાર આરઆર અને સીઆરઆર જે છે ઘટાડો છો, આનો અર્થ એવો થાય છે કે આ સુસ્ત પડેલા અર્થતંત્રને તમે લોકો ધક્કો આપી રહ્યા છો કે કદાચ જે છે આ ગાડી શરૂ થઈ જાય તો વધારે જે છે સારું રહેશે. બીજી વસ્તુ, જ્યારે તમે આરઆર અને સીઆરઆર ની અંદર ઘટાડો જે છે કરો છો એટલે બેંક ઓટોમેટિકલી પોતાના લોનના દર છે એ ઘટશે. જ્યારે લોનના દરની અંદર ઘટાડો જે છે થશે તો જે પણ કોઈ ખાનગી રોકાણ હશે ને આ ખાનગી રોકાણની અંદર શું જે છે થશે તો કે વધારો જે છે થશે. આ સ્વાભાવિક જે છે વસ્તુ. અને ત્યારબાદ લાસ્ટમાં કોને પ્રોફિટ જે છે થવાનો છે તો કે બેંકોને જે છે એ પ્રોફિટ થશે આ આરઆર અને સીઆરઆર ના ઘટવાથી જે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પહેલો ટોપિક જે છે હતો જેમાં આપણે એ જોવાનો પ્રયત્ન કર્યો આરઆર શું છે, સીઆરઆર શું છે, ન્યુટ્રલ સ્ટેન્ડ જે છે. જો આ એક બાકી જે છે કે સાહેબ ન્યુટ્રલ સ્ટેન્ડ જે છે શું છે એ થોડુંક જે છે સમજાવો તો વધારે જે છે સારું. જુઓ જરા, જ્યારે આપણે ન્યુટ્રલ સ્ટેન્ડની જે છે વાત કરીએ છીએ તો આનો અર્થ જે છે એવો થાય છે કે કોઈ એવી વ્યવસ્થા, જો અહીંયા લખેલું જ છે સરસ રીતે, ઓકે, કે કોઈ એવી વ્યવસ્થા જ્યારે સરકાર માત્ર ને માત્ર ગ્રોથને સમર્થન આપતું હોય આવી વ્યવસ્થાને એકોમોડેટિવ કહેવામાં આવે છે. તમે જ લોકો કહો છો ને કે એક સમયે 30 રૂપિયાનું અમૂલની થેલી જે છે મળતી હતી અને આજે એ જ જે છે 35 રૂપિયા કે 37 રૂપિયા વોટ એવર, ટૂંકમાં આનાથી વધારે જે છે થયો. સરકાર આ પ્રાઇસ વધે છે ને એની સામે નથી જે છે જોતી, એનું ખાલી ઈ જ છે કે લોકો આ અર્થવ્યવસ્થાની અંદર વૃદ્ધિ જે છે થવી જોઈએ. જીડીપીમાં જેવી વૃદ્ધિ થશે લોકોની પરચેસિંગ પાવર પણ ઓટોમેટિકલી રીચ જે છે થશે. તમે જ લોકો જે છે કહો છો પહેલા રૂપિયે તોલું સોનું હતું તોય કોઈ નહોતા લઈ શકતા, આજે 1 લાખ રૂપિયા થઈ ગયું છે તોય લોકો લેવા જાય છે, કારણ કે લોકોની પરચેસિંગ પાવરમાં વધારો થયો છે. સરકાર જ્યારે એકોમોડેટિવ વ્યવસ્થાની અંતર્ગત હોય છે ત્યારે હંમેશા વૃદ્ધિ જોવે છે. ન્યુટ્રલનો અર્થ બહુ સ્પષ્ટ શબ્દોની અંદર અહીંયા જે છે કીધેલું છે. ન્યુટ્રલ અર્થાત તટસ્થ. આનો અર્થ જે છે સમજો કે જો તેજી આવશે તો વૃદ્ધિ કરવાની છે, અર્થાત આરઆરમાં વૃદ્ધિ થઈ જશે, સીઆરઆરમાં વૃદ્ધિ જે છે થઈ જશે. સરકાર દ્વારા થતા દરેક કાર્યોની અંદર વૃદ્ધિ થઈ જશે. ટેક્સ આ તે બધી વસ્તુમાં વૃદ્ધિ થશે. પરંતુ જો મંદી જેવું જે છે લાગશે, મંદી તો ન કહેવાય, સુસ્તી જેવું જે છે લાગશે કે બજાર સુસ્ત થયેલી છે, ઠંડી પડેલી છે, તો હંમેશા કમી કરવામાં જે છે આવશે અને ન્યુટ્રલ કહેવાય છે. ભાવ વધશે તો વધારી દેવાનો છે ટેક્સ અને ઘટશે અથવા તો સુસ્ત પડશે તો ઘટાડી જે છે દેવાનો છે. આને તટસ્થ જે છે કહેવામાં આવે છે. ક્લિયર એટલી વસ્તુ? તો જુઓ 4 ટોપિક જે છે જોઈએ. હવે અહીંયા એ છે કે સર આ LFA કોરિડોર જે છે શું છે એ સમજાવો. થોડુંક એક બાકી છે એ સમજાવી દઉં. જો આપણે વાત કરીએ LAF કોરિડોરની તો આની માટે એક શબ્દ છે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી. ઓકે, અંગ્રેજી ગુજરાતી એટલા માટે લખ્યું છે કે વાંચો ને ત્યારે ખબર પડે કે આનું ગુજરાતી ન કરાય. આ LAF છે અને એઝ ઇટ ઇઝ જે છે રખાય. ઓકે, જ્યારે આપણે આરઆર ની વાત કરીએ છીએ ને તો એક વસ્તુ યાદ રાખજો
કે આરઆર ની સાથે હંમેશા બે અલગ અલગ ટેક્સ જે છે જોડાયેલા છે, અથવા તો તમે એવું જે છે કહી શકો છો લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી જે છે જોડાયેલી છે. ઓકે, આ આરઆર ની સાથે જોડાયેલી જે બે બાબતો છે એમાંથી એકને કહેવામાં આવે છે એસડીએફ અને બીજાને કહેવામાં આવે છે એમએસએફ. ઓકે, તમે આનાથી જે છે સમજી જે છે જશો કે આ શું છે. જો તો અહીંયા શું કીધેલું છે, આ એક પ્રકારની ફેસિલિટી છે, એડજસ્ટમેન્ટ ફેસિલિટી છે, અર્થાત ઈ આરઆર ને એડજસ્ટ જે છે કરશે. ઓકે, એસડીએફ નું ફૂલ ફોર્મ જે છે થાય છે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી. જ્યારે એમએસએફ ની વાત જે છે કરીએ છીએ તો આ છે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. ઓકે, તો એક છે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી અને બીજી છે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. જે છે શું છે સમજો. કહેવામાં આવે છે કે એસડીએફ હંમેશા ને હંમેશા ફ્લોર રેટ છે અથવા તો ફ્લોર રેટના ઉપર જે છે કામ કરે છે. સમજાવું શું છે. માની લ્યો કોઈ બેંક છે, એચડીએફસી ની જ વાત કરીએ, કેમ તો કે હમણાં આપણે આગળ ટોપિક જે છે આવશે એચડીએફસી નો, એટલા માટે જે છે સમજાવીશ શું છે એચડીએફસી. માની લ્યો એચડીએફસી બેંક છે એ ગ્રોથ જે છે કરે છે, ગ્રોથ કરે છે અને જરૂરિયાત કરતા બેંક પાસે પૈસા વધારે આવી જાય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણી જ વાત કરીએ, આપણે કોઈ બિઝનેસ કરીએ છીએ, ધંધો જે છે કરીએ છીએ, તો ઓચિંતાના પૈસા આવવાની શરૂઆત થઈ જાય છે આપણા ઘરમાં. આપણને ખબર છે કે ઘરમાં જો એક હદ કરતા વધારે પડતા પૈસા રાખશું તો કાંઈક નકામું જે છે થશે. એટલા માટે આપણે કાં તો લોકર જે છે ઓપન કરીએ છીએ અથવા તો ફિક્સની અંદર મૂકી આવીએ છીએ, બીજું કાંઈ કરતા જે છે નથી. આપણે બધાને ખબર છે પૈસા ઘરમાં વધારે જે છે હશે તો એનાથી નુકસાન આપણને થવાનું છે, એટલા માટે આપણે બેંકની અંદર મૂકી આવીએ છીએ. સવાલ એ છે કે માની લ્યો કોઈ બેંક છે એની અંદર પૈસા વધારે વધી ગયા છે તો એ ક્યાં જે છે મૂકવા જશે. તો જ્યારે કોઈ બેંકમાં પૈસા વધારે થઈ જાય છે તો એ હંમેશા આરબીઆઈ ની અંદર આ પૈસા જમા કરાઈ આવે છે. ઠીક, જમા કરાઈ આવે છે. તો સવાલ એ છે, શું આરબીઆઈ આના પર એમને વ્યાજ આપે છે કે નહીં? આરઆર પર હંમેશા બેંક પાસેથી વ્યાજ લે છે. ઠીક, તો જો બેંક પાસે જ્યારે બેંક આરબીઆઈ પાસે માગે છે તો બેંક જે છે એ આરબીઆઈ ને વ્યાજ આપે છે, પણ બેંક આજે પૈસા વધારે છે એટલે જમા કરાવે છે આરબીઆઈ ને. આરબીઆઈ નથી માંગતી, આ ધ્યાન જે રાખજો. આરબીઆઈ ની અંદર જેવા જમા જે છે કરાવે છે. તો સવાલ ઈ છે, શું આના પર જે છે એ આરબીઆઈ અને વ્યાજ જે છે આપે છે? તો કે હા, એ વ્યાજ જે છે આપે છે. આ ધ્યાન જે રાખજો. ઓકે, આને સામાન્ય રૂપથી આરઆર કરતા ઓછા જે છે એ વ્યાજ આપવામાં આવે છે. માની લેવામાં આવે કે જો ફોર એક્ઝામ્પલ માની લેવામાં આવે કે જો આરઆર 3% છે તો આને ઓછા કરીને 2% અથવા તો 2.5% ની અંદર જે છે આપવામાં જે છે આવશે. ઓકે, પણ હા આનાથી થોડુંક ઉલટું છે, જેને કહેવામાં આવે છે એમએસએફ જે છે, આ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી છે. આ એક સિંગલ રેટ છે. સિંગલ રેટનો અર્થ જે છે સમજો જરા. આજે માની લ્યો કે બેંકને ઓચિંતાની પૈસાની જરૂર પડી તો એ ક્યાં લેવા જશે? જે રીતે આપણને ઓચિંતાની ઘરમાં પૈસા જરૂર જે છે પડે તો આપણે ક્યાં લેવા જઈએ છીએ? તો કે આપણે લેવા જઈએ છીએ જ્યાં જમા કરાવ્યા છે ત્યાં. બેંકે તો જમાય નથી કરાવ્યા છતાં એને ઓચિંતાની પૈસાની જરૂર પડી તો એ ક્યાં જે છે જશે? તો કે એ જશે આરબીઆઈ પાસે. ઓચિંતાની જરૂર પડે છે પૈસાની અને આરબીઆઈ પાસે જે છે લેવા જાય છે તો આરઆર કેટલો છે? તો કે 3%. હવે તમે ઓચિંતાની પાસે લેવા જે છે જાઓ છો તો કેટલા ટકામાં જે છે આપશે? તો કે 4%ની અંદર. આ ધ્યાન રાખજો, આ હંમેશા આરઆર કરતા વધારે હોય છે. ઓકે, અને આ આરઆર કરતા કેવું હોય છે? ઓછું. અર્થાત પહેલા એસડીએફ આવશે, ત્યારબાદ આરઆર જે છે આવશે અને ત્યારબાદ એમએસએફ જે છે આવશે. ઓકે, આને કહેવામાં આવે છે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી જે છે. આ સૂત્ર યાદ જે છે રાખજો, એટલા માટે કારણ કે આવેલું છે એટલા માટે.
હજી થોડાક આગળ વધીએ, આની અંદર જ એક વસ્તુ જે છે શીખવાડો. લિક્વિડિટીની વાત જે છે આવી એટલા માટે એક શબ્દ છે જેને આપણે લોકો કહીએ છીએ ફુગાવો. અંગ્રેજીમાં આને કહેવામાં આવે છે ઇન્ફ્લેશન. ઓકે, સરકાર પ્રત્યેક વર્ષે ઇન્ફ્લેશન ટાર્ગેટ કરે છે. પ્રત્યેક વર્ષે કરે છે, આ ધ્યાન જે છે રાખજો. લગભગ 1934 ની અંદર જ્યારે આરબીઆઈ એક્ટ જે છે બન્યો ત્યારે સ્પષ્ટ શબ્દોની અંદર એમાં લખ્યું હતું કે આરબીઆઈ પ્રત્યેક 5 વર્ષ માટે આ ઇન્ફ્લેશન ટાર્ગેટ નક્કી કરશે. પૂછે તમને લોકોને વર્તમાન સરકારનો ઇન્ફ્લેશન ટાર્ગેટ શું છે, તો એ છે 4%. આ ધ્યાન રાખજો. જ્યારે 4% લખ્યું છે ત્યારબાદ કાઉન્સમાં એને એવું લખ્યું છે +-2%ની છૂટ આપવામાં આવે છે. અર્થાત ઇન્ફ્લેશન ટાર્ગેટની અંદર ઓછામાં ઓછું સરકાર 2% જે છે કરી શકશે, વધુમાં વધુ 6% જે છે કરી શકશે. ઓકે, સામાન્ય રૂપથી આરબીઆઈ દ્વારા આ ઇન્ફ્લેશન ટાર્ગેટ છે એ જે છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઉપર જે છે કરવામાં આવે છે, અર્થાત સીપીઆઈના ડેટાનો ઉપયોગ કરીને જે છે કરવામાં આવે છે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, આ વાત હતી આરઆરની અને સીઆરઆરની જે છે. વિચાર કરીને જો વિદ્યાર્થી મિત્રો કે ખાલી આરઆર અને સીઆરઆરને સમજવામાં આટલો ટાઈમ જે છે જોઈએ છે. હવે આખો સબ્જેક્ટ તમે એમ કહો છો કે સાહેબ એક સાથે જે છે સમજાવો, કઈ રીતે જે છે સમજાવો. એટલા માટે એ વસ્તુ નક્કી કરેલી છે કે જ્યારે ટોપિકની અંદર કોઈ વસ્તુ જે છે આવશે ત્યારે આપણે એને 360 એંગલથી સમજવાનો પ્રયત્ન જે છે કરશું. ઓકે, આઈ હોપ તમને આ સમજાતું હશે. હવે થોડીક વાત કરીએ સેકન્ડ ટોપિક પર. એટલા માટે કીધું કે 6 ટોપિક છે, ખૂબ હેક્ટિક છે, થાકી જે છે જશો. એટલા માટે આપણે ઓછા મહિનાનું લઈને ચાલીએ છીએ. ઓકે, જો જરાક અહીંયા મિત્રો ન્યૂઝ એવું જે છે કે છે આરવીએનએલ અને રોસાટોમ. પહેલો સવાલ એ છે આ આરવીએનએલ શું છે અને રોસાટોમ શું છે, અને ત્યારબાદ કીધું છે સ્મોલ મોડ્યુલ રિએક્ટર. મેં તમને પહેલા કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે આ એવો ટોપિક છે જે સાયન્સ એન્ડ ટેકની સાથોસાથ ઇકોનોમીનો પણ ટોપિક છે. તો કે આપણે ઇકોનોમિક કરી રહ્યા છીએ એટલે એવું કહી શકાય કે ઇકોનોમીની સાથે સાથે સાયન્સ એન્ડ ટેકનો ટોપિક છે. ઓકે, જો શું કે છે આપણે કે રેલવે મંત્રાલયના જાહેર ક્ષેત્રના ઉપક્રમ અર્થાત પીએસયુ, પબ્લિક સેક્ટર યુનિટને આપણે જાહેર ક્ષેત્રના ઉપક્રમ કહીએ છીએ. કે છે કે રેલવે મંત્રાલયના પીએસયુએ અર્થાત રેલવે વિકાસ નિગમ લિમિટેડ આરવીએનએલ તેમના 4 ચાલુ મેગા પ્રોજેક્ટની ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે નાના મોડ્યુલ રિએક્ટર, સ્મોલ મોડ્યુલ રિએક્ટર બનાવવા માટે રશિયાની સરકારી કંપની પરમાણુ ઉર્જા કંપની રોસોટોમ સાથે વાટાઘાટો કરી રહી છે. અહીંયા પહેલી વસ્તુ એ છે વાટાઘાટો કરી રહી છે, થઈ નથી ગયો. આ કોઈ ડીલ પૂરી જે છે નથી થઈ, હજી ખાલી ચર્ચા ચાલી રહી છે. તો જ્યારે કોઈ બે કંપનીઓ વચ્ચે, કોઈ બે દેશોની બે કંપનીઓ વચ્ચે કોઈ નાના મોટી કરારો ચાલતા હોય, ખાસ કરીને પીએસયુના કરાર જે છે ચાલતા હોય, તો આપણે એ જાણવું થોડુંક જરૂરી છે. પહેલા નાની એવી ઇન્ફોર્મેશન, એક્ઝામમાં કામ તો નહીં લાગે પરંતુ જે છે જાણવું જરૂરી છે. રોસાટોમ જે છે શું છે, તો કે આ રશિયાની એક કંપની છે, સરકારી કંપની છે. આ સરકારી કંપનીએ સૌથી પહેલા ભારતની અંદર કુડનકુલમ જે તમિલનાડુની અંદર આવેલું છે ત્યાં પ્રોજેક્ટ ઉપર કામ કર્યું હતું. આ પ્રોજેક્ટ પરમાણુ રિએક્ટર સાથે સંકળાયેલો છે, તમને ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ, આ જે કંપની છે એ સામાન્ય રૂપથી પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર ઉપર જે છે કામ કરે છે, જેમને ત્યાંની ભાષામાં VVER કહેવામાં આવે છે. સર, આ પ્રેશરાઇઝ વોટર રિએક્ટર શું છે એક્સેટ્રા આપણે સાયન્સ એન્ડ ટેક નથી ભણતા. આપણે જે ઇકોનોમીની અંદર કામનું છે ને એ જ ભણશું. ત્યારબાદ કે છે કે વિશેષ સુરક્ષા ફીચર, તે કોર કેચરનો પ્રયોગ જે છે કરે છે. સમજાવીશ તમને લોકોને રોડ કોને કહેવામાં આવે છે, કુલન્ટ કોને કહેવામાં આવે છે, કોર કેચર શું છે, પરંતુ એ અત્યારે નહીં. ઓકે, આ ધ્યાન રાખજો. તેણે નવી પહેલ શરૂ કરી છે જે SMR છે, રેલવેની સાથે મળીને. ઓકે, બીજી વસ્તુ આપણને એવું કીધું છે કે રેલવેના આવા કેટલા પ્રોજેક્ટ છે, 4 પ્રોજેક્ટ છે. તો એક પ્રોજેક્ટ છે ઋષિકેશ કર્ણપ્રયાગ, બીજો છે ભાનુપલ્લી બિસાલપુર, ત્રીજો છે યવતમાલ નાંદેર અને ચોથો છે ઇન્દોર બુધની. હવે અહીંયા સવાલ એ છે
જે કમેન્ટમાં તમારે લોકોને આપવાના છે કે આ ચારે ચાર પ્રોજેક્ટ કયા રાજ્યની અંદર સ્થિત છે. થોડોક આન્સર જે છે આપો તો ખ્યાલ આવશે. આગળ વધીએ અને ત્યારબાદ સમજીએ કે રેલવેના દુર્ગમ પ્રોજેક્ટ પહાડોમાં છે, ત્યાં મોટા પાવર પ્લાન્ટ અથવા તો ગ્રીડ લાઇન લઈ જવી અઘરી છે. એટલા માટે SMR એ નાના પાવર પ્લાન્ટ છે જે ત્યાં જ વીજળી બનાવી શકશે. તો અહીંયા આપણો આ અમુક સવાલો ઊભા થાય છે, જેમાંથી પહેલો સવાલ છે SMR શું છે એ સમજાવો. ઓટોમિક એનર્જી એક્ટ 1962 છે, તેમાં કયા કયા બદલાવો જે છે કર્યા, કઈ રીતે વર્તમાન સમયમાં રેલવેની આ પબ્લિક સેક્ટર યુનિટની જે કંપની છે એ રશિયન સરકારી કંપની સાથે વાટાઘાટો કરી રહી છે, સરકાર શું કરી રહ્યું છે જોશું. અને ત્યારબાદ તો કે 3 સ્ટેજ ન્યુક્લિયર પ્રોગ્રામ જે છે શું છે. સર આની વિશે થોડીક માહિતી આપો. હજી હું કહું છું આ ઇકોનોમિકનો પાર્ટ છે, પરંતુ આની અંદર સાયન્સ એન્ડ ટેક છે, એટલા માટે થોડાક શબ્દો જે છે એ સમજાવું છું, બહુ ભારપૂર્વક જે છે નહીં. ઓકે, જેમ કે પહેલો શબ્દ કહીએ SMR. આને તમે અલગ અલગ જે છે 3 ભાગમાં વિભાજિત કરી નાખો તો તમારું કામ આસાન જે છે બની જશે. પહેલું છે સ્મોલ, ત્યારબાદ છે મોડ્યુલ અને ત્યારબાદ છે રિએક્ટર. ઓકે, સ્મોલ, મોડ્યુલ, રિએક્ટર. હવે જુઓ જરા, આપણે જે ન્યુક્લિયર પ્લાન્ટ છે આપણી પાસે, જેમ કે આગળ વાત તમને લોકોને કરી કુડનકુલમની. ઓકે, સામાન્ય રૂપથી જે પરંપરાગત ન્યુક્લિયર પ્લાન્ટ છે તેની ક્ષમતા 1000 મેગાવોટ પ્લસની છે. જો કોઈ મેગાવોટની અથવા તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટની ક્ષમતા 1000 મેગાવોટની હોય તો જરાક વિચાર કરીને જુઓ કે એની અંદર કેટલી જગ્યા જે છે રોકવી પડશે. આ પહેલો જે છે ક્વેશ્ચન છે. રેલવે જે 4 પ્રોજેક્ટની વાત કરી રહ્યું છે, આ ચારે ચાર પ્રોજેક્ટ સામાન્ય રૂપથી પહાડોની અંદર છે. એટલામાં જે માટે અહીંયા જે બીજો શબ્દ છે મોડ્યુલ, આને જે છે સમજો સરખી રીતના તો આખી વસ્તુ જે છે સમજાઈ જશે. ઓકે, સામાન્ય રૂપથી આ જે પાવર પ્લાન્ટ્સ હોય છે એમના જે પણ કાંઈ રિએક્ટર હોય છે, આ રિએક્ટરના અલગ અલગ ભાગોને અલગ અલગ ફેક્ટરીની અંદર તૈયાર કરવામાં આવે છે. જ્યારે તમે આ એક રિએક્ટરને માની લ્યો, આ એક રિએક્ટરની અંદર 800 કરતા વધારે પાર્ટ્સ લાગે છે અને તમે એક જ રિએક્ટરને જોવો છો તો એવું ન સમજતા કે એક જ જગ્યાએ તૈયાર થાય છે. નહીં, જે રીતે આજે એપલ નથી અલગ અલગ જગ્યાએ તૈયાર થઈને પછી આપણા હાથમાં આવતો, એ જ રીતે આ રિએક્ટર છે કે એના પાર્ટ્સ દરેક અલગ અલગ સ્થાનો ઉપર જે છે બને છે, અલગ અલગ ફેક્ટરીઓની અંદર જે છે બને છે. માની લ્યો કે 1000 મેગાવોટ વાળા રિએક્ટર બનાવવા હોય તો એની અંદર કેટલા મોટા પાર્ટ જે છે લાગશે. શું આપણી પાસે એ સુવિધા છે કે આપણે આ મોટા પાર્ટને ટ્રાન્સપોર્ટેશન દ્વારા જે છે એક સ્થાનેથી બીજા સ્થાને જે છે લઈ જશું? નથી. એટલા માટે આવા દુર્ગમ વિસ્તારોની અંદર આપણે SMR નો પ્રયોગ જે છે કરીએ છીએ, અર્થાત સ્મોલ મોડ્યુલ રિએક્ટરનો પ્રયોગ કરીએ છીએ. આનાથી શું જે છે થશે તો કે આનાથી ટ્રક અથવા તો ટ્રેન દ્વારા આ ફેક્ટરીની અંદર બનેલા જેટલા પણ પાર્ટ્સ હશે એને લઈ જવા જે છે આસાન રહેશે. બીજી વસ્તુ, આ નાના પાર્ટ્સ હશે તો એને એસેમ્બલિંગ કરવામાં અથવા તો એસેમ્બલ કરવામાં પણ આસાની જે છે રહેશે. આ ખાસ જે છે ધ્યાન રાખજો. મોડ્યુલનો અર્થ જે છે આ થાય છે. હજી થોડાક આગળ વધીએ. સર તમે એમ કીધું કે સ્મોલ મોડ્યુલ રિએક્ટર છે, તો જરાક કહો તો ખરી આની ક્ષમતા જે છે કેટલી હોય? SMR ની જે ક્ષમતા હોય છે સામાન્ય રૂપથી એ 300 મેગાવોટની હોય છે. એટલા માટે આને નાના અથવા તો સ્મોલ મોડ્યુલ રિએક્ટર કહેવામાં આવે છે. અને આગળ લાસ્ટ, રિએક્ટરનો અર્થ જે છે, રિએક્ટર શું લેવા કહીએ છીએ? કારણ કે આની અંદર બળતણ તરીકે જો કોઈનો ઉપયોગ થાય છે તો એ યુરેનિયમનો થાય છે. આ ધ્યાન રાખજો. ઓકે, 3 સ્ટેજ પ્લાન હમણાં આપણે સમજીએ છીએ, સમજાવીશ શું છે. યુરેનિયમ સામાન્ય રૂપથી ફ્યુઝન જે છે કરે છે. ઓકે, આ ધ્યાન જે છે રાખજો, સમજાવીશ. પરમાણુ સંલયન શું છે, પરમાણુ વિખંડન જે છે શું છે, આ આખી પ્રક્રિયા કામ કઈ રીતે કરે છે, એમાં રોડ કઈ રીતે કામ જે છે કરે છે. એક નાની એવી વસ્તુ ખાલી સમજાવું છું, એ સમજો તો વધારે મજા આવશે. શું ખબર છે, આજે આપણે જોઈએ છીએ કે ઘરની અંદર પ્રવેશ કરીએ છીએ, અંધારું છે એટલે ફટ કરતી ચાપ પાડીએ છીએ અને લાઇટ થાય છે, રાઈટ? પરમાણુ રિએક્ટર છે મિત્રો,
આના સ્ટેજ અલગ અલગ હોય છે. પહેલા તો કે આના ફેક્ટરીની અંદર પાર્ટ્સ બનાવવા, આ સૌથી મોટો ચેલેન્જ છે. બીજું જે છે સ્ટેજ, આ પાર્ટ્સને જે સ્થાન પર નક્કી કરેલું હોય ત્યાં જઈને એસેમ્બલિંગ કરવા. ત્રીજો પાર્ટ તો કે આની અંદર પ્રક્રિયા શરૂ કરવી. ત્યારબાદ ચોથો પાર્ટ, એમાંથી વીજળી ઉત્પન્ન કરવી. અને ત્યારબાદ પાંચમો પાર્ટ કે લોકો સુધી જે છે પહોંચાડવી. આની અંદર ખૂબ લાંબી જે છે પ્રોસેસ છે. એટલે કોઈ એક રિએક્ટર શરૂ કરવામાં આવે તો એવું ન સમજતા કે આજે જે છે ચાપ પાડી દો અને કાલથી વીજળી બનવાનું શરૂ જે છે થઈ જાય, એવું નથી જે છે હોતું. ઓકે, એક પાવર પ્લાન્ટમાંથી વીજળી બહાર કાઢવા માટે 3 થી 4 વર્ષનો સમય લાગે છે. બની શકે કે અમુક નાના જે છે ઓલા હોય છે તો એમાં ઓછો સમય જે છે લાગે છે, પણ હા, એને વીજળી ઉત્પન્ન કરવામાં આટલો વાર તો જે છે લાગે છે. આ ધ્યાન જે છે રાખજો. સમજાઈ ગયું સ્મોલ મોડ્યુલ રિએક્ટર જે છે શું છે. હવે થોડાક વાત કરીએ એક નેક્સ્ટ જે છે ટોપિકની, જેને કહેવામાં આવે છે ઓટોમિક. સમજો આ વસ્તુને આખી. ઓકે, એનર્જી એક્ટ 1962. સરકારે આ એક્ટની અંદર બહુ સરસ રીતના જે છે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે, પરમાણુ ઉર્જાનું. પછી આની અંદર 3 શબ્દો જે છે લખેલા છે, પરમાણુ ઉર્જાનું ઉત્પાદન, વિતરણ અને ઉપયોગ. આના પર માત્ર, વિતરણને આપણે વિકાસ પણ કહીએ છીએ, આના પર માત્ર ને માત્ર સરકારનો અધિકાર રહેશે. સરકાર અર્થાત કેન્દ્ર સરકારનો અધિકાર જે છે રહેશે. આની અંદર સ્પષ્ટ શબ્દોની અંદર જે છે કીધું 1962 છે, જવાહરલાલ નહેરુ જીવતા છે, આ ધ્યાન જે છે રાખજો. ઓકે, ત્યારે આ ઓટોમિક એનર્જી એક્ટ પસાર જે છે કરવામાં આવ્યો હતો. તમે આની પહેલાના 3 સેશન જોયા હશે આપણા આયરના, તો એની અંદર ડિસ્કશન કર્યું હશે, તમને કદાચ ખ્યાલ હોય તો, રેર એલિમેન્ટનું જે છે. ઓકે, કદાચ આગળ કીધું હોય તો મને યાદ જે છે નથી, પણ હા, સરકાર જ્યાં પણ જાય છે ત્યાં રેર એલિમેન્ટની વાત જે છે કરે છે. શું લેવા ભાઈ અત્યારે જ રેર એલિમેન્ટ, એવું નથી. સરકાર પહેલાથી રેર એલિમેન્ટ ઉપર જે છે કામ કરે છે. આ રેર એલિમેન્ટ શું છે, જેને ક્રિટિકલ મિનરલ્સ કહેવામાં જે છે આવે છે, ઈ છે યુરેનિયમ, ઈ છે થોરિયમ, ઈ છે પ્લુટોનિયમ, ઈ છે ડ્યુટેરિયમ. આવા લગભગ 30 રેર એલિમેન્ટની લિસ્ટ બનાવી હતી 1962 ની અંદર. જે છે કહી દીધું આ એક્ટની અંદર કે આ દરેક એલિમેન્ટ અને પરમાણુ ઉર્જા પર જો કોઈનો અધિકાર જે છે રહેશે તો એ માત્ર ને માત્ર સરકારનો જે છે રહેશે. એનું ખનન કરવું, ઉત્પાદન કરવું, વિતરણ કરવું, ઉપયોગ કરવો, આ બધી જ વસ્તુ કેન્દ્ર સરકારની જે છે રહેશે. અહીંયા સ્પષ્ટ શબ્દોની અંદર ફૂદડી કરીને લખેલું છે. શું ખબર છે? બોલે કે ખાનગીકરણ કોઈ પણ પ્રકારે કરવામાં જે છે નહીં આવે. આવું પહેલી વાર 1962 ની અંદર જે છે કર્યું. હવે તમે પરમાણુ ઉર્જાના ઉત્પાદન ઉપર, વિતરણ ઉપર, ઉપયોગ ઉપર એક્ટ તો બનાવી લીધો, પણ સવાલ એ છે કે શું સરકાર પાસે એવી કોઈ કંપની, એવી કોઈ વ્યવસ્થા છે કે જે આ વીજળીને એક સ્થાનેથી બીજા સ્થાને જે છે લઈ જઈ શકે, પહોંચાડી શકે, લોકો સુધી જે છે પહોંચાડી શકે, અર્થાત એનું યુટિલાઇઝેશન કરી શકે. એટલા માટે સરકારે એક નવી વ્યવસ્થા જે છે કરી, આ એક્ટમાં સુધાર જે છે કર્યો 1987માં. કે 1987 ની અંદર સરકારે એક સુધાર જે છે કર્યો. સરકારે સ્પષ્ટ શબ્દોની અંદર કીધું કે પીએસયુ જે પણ કાંઈ છે, અર્થાત સરકારી જે પણ કોઈ કંપની છે, આ સરકારી કંપની પાવર પ્લાન્ટને ચલાવી શકે છે. અર્થાત આ જે પણ કોઈ પાવર પ્લાન્ટ છે, આ પાવર પ્લાન્ટની જાંચ કરી શકે છે, પોતાની રીતે હેન્ડલ જે છે કરી શકે છે, પોતાની રીતે વિતરણ કરી શકે છે. એટલા માટે તમે લોકો કરંટ અફેરની અંદર એક વસ્તુ જે છે ભણો છો કે 1987 ની અંદર સરકાર દ્વારા એક કંપનીની સ્થાપના કરવામાં આવી, જેને કહેવામાં આવે છે NPCIL. હવે NPCIL શું છે, આનું કામ શું છે, જ્યારે આપણે સાયન્સ એન્ડ ટેક ભણશું ત્યારે વધારે ડિટેલમાં જે શીખીશ. અત્યારે ખાલી એટલી વસ્તુ રાખો. સરકારે પરમાણુ ઉર્જાનું વિતરણ કરવા, તેનું સંચાલન કરવા માટે એક પોતાની કંપની બનાવી, જેને NPCIL જે છે કહેવામાં આવે છે.
એટલા માટે તમે અત્યારે જ્યારે પણ ઉર્જાની વાત જે છે કરતા હશો, પરમાણુ ઉર્જાની, ત્યારે હંમેશાનું નામ તમને લોકોને ક્યાંક ને ક્યાંક આડું જે છે આવતું જે છે હશે. ઓકે, પરંતુ આગળ જતા આ પહેલું કાર્ય, આ બીજું કાર્ય, સોરી, ત્યારબાદ ત્રીજું સ્ટેજ આવ્યું. ત્રીજા સ્ટેજની અંદર 2015માં સરકારે ફરી વખત એક સુધાર કર્યો. આ જ એક્ટની અંદર જે છે, શું ખ્યાલ છે? અત્યાર સુધી માત્ર ને માત્ર પાવર પ્લાન્ટ પર અધિકાર NPCIL નો હતો. હવે પછી 2015માં સુધાર કરી દીધો અને ત્યારબાદ જે છે કીધું કે NPCIL અન્ય સરકારી કંપની સાથે જોઈન્ટ વેન્ચર કરી શકે છે. આ ધ્યાન દેથી રાખજો. અર્થાત આગળ જતા NPCIL રેલવેની જે સરકારી કંપની હોય, ઉર્જા કંપની હોય, જેને આપણે PSU કહીએ છીએ, એની સાથે જોઈન્ટ વેન્ચર જે છે કહી શકીએ. તમે લોકોએ કદાચ કરંટ અફેરની અંદર ભણ્યા હશો તો એક નામ જે છે સાંભળ્યું હશે, જેને અશ્વિની કહેવામાં આવે. સોરી, અશ્વિની જે છે કહેવામાં આવે છે. અશ્વિની શું છે? તો કે આ NPCIL અને ત્યારબાદ NTPC નું એક જોઈન્ટ વેન્ચર છે. આ ધ્યાનમાં. અર્થાત ઉર્જા ઉપર હવે પછી સરકારી જે પબ્લિક સેક્ટરની યુનિટ જે પણ કાંઈ છે એમને પણ ઉર્જાની છૂટછાટ જે છે આપવામાં જે છે આવી. પરંતુ ફોર્થ સ્ટેજની અંદર સરકાર એક બીજું કાર્ય કરે છે 2023માં. એ ફરી વખત એક સુધાર કરે છે અને આ સુધાર તેઓ ક્રિટિકલ મિનરલ્સની અંદર કરે છે. તમને કીધું ને રેર એલિમેન્ટ જે છે, લગભગ 30 જે છે રેર એલિમેન્ટની લિસ્ટ હતી. આ 30 રેર એલિમેન્ટની લિસ્ટમાંથી સરકારે 6 રેર એલિમેન્ટ છે અથવા તો ક્રિટિકલ એલિમેન્ટ જે છે અથવા તો ક્રિટિકલ મિનરલ્સ છે તેમને ઓટોમિક લિસ્ટમાંથી બહાર કરવામાં આવ્યા. અર્થાત જેના ઉપર જે 30 એલિમેન્ટ ઉપર સરકારનો પૂરેપૂરો અધિકાર હતો એમાંથી 6 ને બાદ જે છે કરી નાખ્યા. આનો અર્થ શું થયો? સરકારે આ 6 એલિમેન્ટનું પ્રાઇવેટલાઇઝેશન કરી દે છે નાખ્યું. હવે પછી સ્પષ્ટ શબ્દોમાં કીધું કે આ ક્રિટિકલ જે છે મિનરલ્સ છે એમાં કોઈ શંકાને જે છે સ્થાન નથી, પરંતુ હવે પછી આ જે પણ કોઈ ખાનગી કંપની છે, આ ખાનગી કંપની પણ આ ખનિજોનું ખનન કરી શકે, ઉત્પાદન કરી શકે, કાર્ય જે છે કરી શકે છે. સવાલ એ છે કે આ 6 એલિમેન્ટ કયા છે? કદાચ તમે નામ સાંભળ્યું હોય તો લિથિયમ. આ એ જ લિથિયમ છે જે ઈવી બનાવવા માટે સૌથી વધારે કારગર છે. જે આજે તમે બેટરીને લઈને જે કાંઈ પ્રોબ્લેમ અનુભવી રહ્યા છો અથવા તો સુધાર જે છે અનુભવી રહ્યા છો એ આ લિથિયમના કારણે છે. આવી જ રીતના એક છે નિયોબિયમ, ત્યારબાદ એક છે ટેન્ટલમ, ત્યારબાદ જે છે એક છે બેરેલિયમ. લખી જ દઉં છું બધા એટલે પછી પૂછતા જે છે નહીં. ત્યારબાદ જે છે ટાઇટેનિયમ અને ત્યારબાદ લાસ્ટ જે છે એ ઝિર્કોનિયમ. ઓકે, આ 6 અલગ અલગ પ્રકારના જે છે ઓટોમિક લિસ્ટમાંથી બહાર કાઢેલા ક્રિટિકલ મિનરલ્સ છે. આનું ધ્યાન જે છે રાખજો. હવે એક વસ્તુ સમજો, અહીંયા જો તો જરાક અહીંયા એક્ટને લગભગ 1962 થી લઈને ધીરે ધીરે સુધાર કરતા આપણે ક્રિટિકલ મિનરલ્સની સુધી જે છે પહોંચી ગયા છે, જેમાં ખાનગી કંપનીઓને અધિકાર આપી દીધો છે. ખાનગી કંપની અર્થાત તમે કહેવું નહીં હોય, ટાટા હશે, અંબાણી જે છે હશે, અડાણી જે છે હશે. ઓકે, આ બધા લોકો જે છે હશે. આજે તમે લોકો જુઓ છો કે ટોરન્ટો પાવર પ્લાન્ટ છે એ સામાન્ય રૂપથી સરકાર પાસેથી વીજળી ખરીદે છે અને ત્યારબાદ એ લોકો સુધી પહોંચાડે છે, રાઈટ? તો આ અધિનિયમની અંદર સુધારો કર્યો 2023માં. એ પછી એક સવાલ ઊભો થાય છે કે વર્તમાન સમયમાં ખાનગી કંપની સરકાર પાસેથી વીજળી ખરીદીને, ઓછા પૈસે વીજળી ખરીદીને ત્યારબાદ લોકોને જે છે વીજળી પહોંચાડે છે. સવાલ એ છે
કે શું આ ખાનગી કંપનીઓ ન્યુક્લિયર પ્લાન્ટ બનાવી શકશે ખરી? અર્થાત કાલ સવારે અડાણી કે અંબાણીને એવો વિચાર આવ્યો હોય કે અમારે જે છે ન્યુક્લિયર પ્લાન્ટ જે છે બનાવવો છે, તો શું અમે આ બનાવી જે છે શકશું? નહીં થાય. કે ભોપાલ ગેસ દુર્ઘટના તમે લોકોએ જોયેલી જ છે. ન્યુક્લિયર પ્લાન્ટ્સ અર્થાત એ ચલતા ફિરતા અણુબોમ્બ છે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, એટલા માટે કોઈ પણ પ્રાઇવેટ કંપની, નોટ કરવું હોય તો લખી જે છે નાખો, કોઈ પણ પ્રાઇવેટ કંપની ન્યુક્લિયર પ્લાન્ટ ક્યારે બનાવી શકતી નથી જે છે. ઓકે, હવે તો કે તમારા લોકોનો લાસ્ટ જે છે સવાલ જે છે, તો કે સર આ 3 સ્ટેજ પ્રોગ્રામ જે છે શું છે? બહુ વધારે ડિટેલમાં નહીં કહું, ખાલી સમજાવીશ. આ સામાન્ય રૂપથી ભારતને ઉર્જામાં સંપન્ન કરવા માટેનો એક પ્રોગ્રામ છે, જેની અંદર એક છે પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર. પહેલા સ્ટેજની અંદર આનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં બળતણ તરીકે કુદરતી યુરેનિયમનો પ્રયોગ કરવામાં આવે છે. બાય પ્રોડક્ટના રૂપમાં પ્લુટોનિયમ 239 જે છે નીકળે છે, અને કુલન્ટની અંદર D2O અર્થાત હેવી વોટરનો પ્રયોગ જે છે કરે છે. આ જે તબક્કો છે એનું કામ છે બીજા તબક્કા માટે બળતણ જે છે તૈયાર કરવું, અને બળતણ આપને લોકોને મળે છે. એટલા માટે FBR એ બીજા તબક્કાની અંદર બનાવવામાં આવે છે, અર્થાત ફાસ્ટ બ્રીડર રિએક્ટર જે છે. અહીંયા બ્રીડરનો શાબ્દિક અર્થ થાય છે આ એવું રિએક્ટર છે કે જે જેટલું બળતણનો ઉપયોગ કરે છે ને એના કરતા વધારે તો બાય પ્રોડક્ટ બહાર પાડે છે. તો આ વધારે પડતી જે બાય પ્રોડક્ટ બહાર પડે છે એનું જે છે શું કરવું? એટલા માટે આપણે લોકોએ એડવાન્સ હેવી વોટર રિએક્ટરની સ્થાપના કરવાનું નક્કી કર્યું. જોકે આ ત્રીજો તબક્કો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના તબક્કાની અંદરથી પસાર જે છે થઈ રહ્યો છે, પરંતુ આ તબક્કાની અંદર સૌથી વધારે આપણે કોનો બળતણ તરીકે પ્રયોગ કરશું? તો કે થોરિયમ. કારણ કે થોરિયમ ભારત પાસે સૌથી વધારે છે. એટલા માટે આ ભારત સરકારના એનર્જી પ્રોગ્રામની અંદર ત્રીજો અને અંતિમ લક્ષ્ય છે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, આ જ 2 તબક્કામાંથી જે યુરેનિયમ 233 જે છે મળેલું છે, અથવા 239 જે છે મળેલું છે, એનો બળતણ તરીકે એડવાન્સ હેવી વોટર રિએક્ટરની અંદર પ્રયોગ જે છે કરવાનો છે. ઓકે, આવી રીતના સરકારે પોતાના એનર્જીને 3 અલગ અલગ પ્લાન્ટમાં 3 તબક્કાની અંદર જે છે વિભાજિત કરેલું છે. આ તબક્કા કોણે આપ્યા, શું છે શું નહીં, એ આયાની અંદર જે છે જોશું. આપણે ઇકોનોમિક ભણી રહ્યા છીએ. હવે તો કે લાસ્ટ આજનું જે ઓલું છે ત્રીજા પાર્ટની અંદર જે છે આવી. હા સર, તમે તો કહેતા હતા ને જૂન અને જુલાઈનું બંનેનું જે છે આવશે, પણ મિત્રો મેં તમને કીધું એમ કે આ એક હેક્ટિક જે છે આખો સબ્જેક્ટ છે અથવા તો ટોપિક છે. ઇકોનોમીની વાત આવે પહેલા તો છોકરાઓ નામ સાંભળીને જ ભાગે. આસાન ભાષાની અંદર સમજાવતા થોડીક ટાઈમ જે છે મારે પણ જે છે લાગે છે, અને હું એ વસ્તુ એક્સેપ્ટ પણ જે છે કરું છું. ઓકે, એટલા માટે આ લાસ્ટ જે છે પાર્ટ છે, અને ત્યારબાદ આપણે જે છે જોશું સેકન્ડ પાર્ટની અંદર જે છે. ઓકે, જો જરાક જે છે શું કહે છે કે ભારત અને કોપર. સવાલ એ છે કે શું લેવા કોપરને જાણવું જે છે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે વર્ષ 2024-25ની અંદર ભારતની કોપર કેથોડ અર્થાત રિફાઇન્ડ કોપર જે છે આની વાર્ષિક ધોરણે 34% આયાત જે છે એ ઘટી છે. એવું કહેવામાં આવે છે કે કોપર જે દેશમાં વધારે મગાવવામાં આવશે એ દેશનો ગ્રોથ સૌથી વધારે થશે. આપણે 34% જે છે ઘટ્યું છે, અર્થાત 3.63 લાખ ટનથી ઘટીને 2.39 લાખ ટન સુધી જે છે આવી. શું લેવા ભાઈ આ જે છે, તો આનું કારણ જે છે શું છે? તો જો અહીંયા લખ્યું છે, સરકાર દ્વારા લાગુ કરાયેલા ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર અનુસાર આ કોપર જે છે એ અયોગ્ય રીતે ભારતની અંદર આવતું હતું. એટલા માટે આપણે તેને બેન્ડ જે છે કરી દીધું. ડિસેમ્બર 2024માં સરકારે નિયમ બનાવ્યો કે વિદેશથી આવતા કોપર પર BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નું સર્ટિફિકેટ અને ISI અર્થાત ઇન્ડિયન સ્ટાન્ડર્ડ માર્ક હોવું જે છે એ ફરજિયાત છે. વિદેશી સપ્લાયર્સ આ સર્ટિફિકેટને તૈયાર જે છે નહોતું, તેથી થોડા સમય માટે આ માલ આવવાનો જે છે બંધ થઈ ગયો. સરકાર ઈચ્છે છે, મૂળ હેતુ શું છે? સરકાર ઈચ્છે છે કે ભારતમાં હલકી ગુણવત્તાવાળું કોપર
ન જે છે આવે, જે ડમ્પિંગ કરવામાં આવે છે એને અટકાવવામાં જે છે આવે, આ ભારતીય ઉત્પાદનોના રક્ષણ જે છે મળે એની માટે સરકારે ભરેલું એક પગલું જે છે તો ધ્યાન રાખજો. કોપરનું ઇમ્પોર્ટન્ટ જે છે શું છે કે છે ભારતમાં સીમિત સ્થાનિક ઉત્પાદન અને ઊંચી માંગના કારણે કોપરને ક્રિટિકલ મિનરલ જે છે ગણવામાં આવે છે. તેનો ઉપયોગ વીજળી, ઇલેક્ટ્રિક વાહનો, રિન્યુએબલ એનર્જી, ડિફેન્સ, હાઈટેક સેક્ટરની અંદર થાય છે. કોપરને આર્થિક પ્રવૃત્તિઓનો બેલ વેધર કહેવામાં જે છે આવે છે. આ ધ્યાન રાખજો, કારણ કે તેની માંગમાં અથવા તો તેની માંગ આર્થિક વૃદ્ધિ જે છે દર્શાવે છે. અહીંયા પૂછ્યું છે QCO જે છે શું છે. ઓકે, કે છે કે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં જારી કરવામાં આવતો આદેશ જેના હેઠળ કેટલાક ચોક્કસ પ્રોડક્ટની આયાત અને વેચાણ પર BIS અને BIS સ્ટાન્ડર્ડ અને ISI હોવા જે છે જરૂરિયાત છે. BIS એક્ટ 2016ની કલમ 16 હેઠળ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા આને બહાર પાડવામાં આવે છે QCO ને. તેનો ઉદ્દેશ્ય નીચી ગુણવત્તાવાળા અને સબસ્ટાન્ડર્ડ પ્રોડક્ટ ને રોકવાનું, ગ્રાહકોનું રક્ષણ કરવાનું, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનું અને આયાત ઘટાડવાનું છે. 700થી વધુ QCO બહાર પાડવામાં આવેલા છે અને 54થી વધુ સેક્ટરની અંદર ને તે આવરી જે છે લે છે. આ ધ્યાન રાખજો, પૂછું છું એટલા માટે જે છે કીધું. પણ અહીંયા સવાલ એ છે કે કોપરનું આખું ગણિત જે છે શું છે એ સમજવું છે. ભારત સરકાર જે છે એવું કે છે, મેં તમને આગળ જે છે કીધું ને 30 જેટલા લગભગ ક્રિટિકલ મિનરલ્સ છે. આ 30 ક્રિટિકલ મિનરલ્સ માંથી એક ક્રિટિકલ મિનરલ્સ જે છે એ કોપરને માનવામાં આવે છે. આ ધ્યાન, જો આપણે વર્તમાન સમયની અંદર ભારતની સ્થિતિ જોઈએ કે ભાઈ કોપરની અંદર ભારતની સ્થિતિ જે છે શું છે, તો આ થોડુંક જાણવા જેવું છે, યાદ જે છે રાખજો. લગભગ ધ્યાન રાખજો, આ ક્વેશ્ચન છે 2018 સુધી ભારત 100% કોપર નિકાસ જે છે કરતું હતું. 2018 સુધી 100% ભારત નિકાસકારના રૂપમાં જે છે હતું. 2018 બાદ અર્થાત વાત કરીએ વર્તમાન સ્થિતિ, તો ભારત 100% કોપર આયાત કરે છે. તમે એમ કહેશો કે સર આ કઈ રીતે થયું? એક સમય એવો હતો જ્યારે 100% આપણે નિકાસ કરતા હતા અને એ બંધ કરી દીધું, અને ત્યારબાદ જે છે આજે 100% આયાત જે છે કરવા લાગીએ છીએ. તો કાનું રીઝન છે? રીઝન શું છે ખ્યાલ છે? આપણી પાસે તમિલનાડુની અંદર તુતીકોરી નામક સ્થાને કોપરની એક ખાણ જે છે આવેલી છે. આ ખાણને કહેવામાં આવે છે સ્ટારલાઇટ કોપર પ્લાન્ટ જે છે. આ સ્ટારલાઇન કોપર પ્લાન્ટ છે એ હંમેશા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે આ કોપર પ્લાન્ટ લગભગ 40% કોપર એકલું વિશ્વને જે છે પ્રોવાઈડ જે છે કરતો હતો. ભારતમાંથી નિકાસ થવાનું 40% પ્લાન્ટ જે છે આ કરતો હતો. વર્તમાન સમયની અંદર જો આપણે રાજ્યની વાત કરીએ, જો આ ક્વેશ્ચન બને છે નાના મોટા, તમે એમ કહો ને ક્વેશ્ચન ક્યાંથી આવો છો, વર્તમાન સમયની અંદર 3 રાજ્યો છે જ્યાં કોપર આપણને જોવા મળે છે. એક છે મધ્યપ્રદેશ, ત્યારબાદ છે રાજસ્થાન અને ત્યારબાદ છે ઝારખંડ. મધ્યપ્રદેશની અંદર એક સ્થળ છે જેને કહેવામાં આવે છે મલંજ ખંડ જે છે. ભારતની અંદર જેટલું કોપર છે, આ કોપરનું 50% કોપર ખાલી આ રાજ્યમાંથી નીકળે છે. ત્યારબાદ વાત કરીએ રાજસ્થાન, સૌથી જૂની કોપરની જે છે ખાણ અર્થાત ખેતરી, તમને લોકોને ખ્યાલ છે. અને ત્યારબાદ છે ઝારખંડ, સિંહભૂમ જે જિલ્લો છે. ઓકે, આ સિંહભૂમ જિલ્લાની અંદરથી પણ કોપર નીકળે છે. ધ્યાન રાખજો, 2024-25 તમે લોકો બજેટ જે છે વાંચો, ખાસ કરીને 2025 જે બજેટ છે ને જોશો તો ખબર પડશે કે કોપર સ્ક્રેપ જે છે એની વાત કરેલી છે કે હવે પછી કોપર સ્ક્રેપ જે પણ કાંઈ હશે એના ઉપર કસ્ટમ ડ્યુટી લગાડવામાં નહીં આવે. અર્થાત માની લ્યો કે તમે કોઈ જગ્યાએથી કોપરનો ભંગાર ખરીદ્યો છે અને આ કોપરના ભંગારમાંથી કોઈ વસ્તુ જે છે બનાવેલી છે, તો આને કોપર સ્ક્રેપ કહેવામાં જે છે આવે છે.
આના પર એક પણ રૂપિયો જે છે એ ટેક્સ લગાડવામાં જે છે નહીં આવે. સરકારે પોતાના બજેટની અંદર આ જાહેરાત કરી. સવાલ એ છે કે કેમ સરકાર જે છે એવું ઈચ્છે છે કે ભાઈ કોપરના સ્ક્રેપ ઉપર કોઈ કસ્ટમ ડ્યુટી ન લાગે. એનું રીઝન છે કે ભારત 100% હવે કોપર બહારથી આયાત કરે છે. તો બેટર એ છે કે સરકાર એવી વ્યવસ્થાને પ્રોત્સાહન આપે જેમાં ભારતના લોકો કોપરનો રીયુઝ જે છે એ વધારે જે છે અરે આ ધ્યાન જે છે રાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી જે છે રાખીએ. 3 ટોપિક ખાલી જે છે ભણ્યા છીએ. હવે પછીનો જે ટોપિક હશે એ ટોપિક હશે 4th ટોપિક. એ છે સ્ટેબલ કોઇન્સ જે છે. આ સ્ટેબલ કોઇન્સ જે છે શું છે એ આજના સેશનમાં નહીં, આની પછીના સેશનમાં જે છે ભણશું. આજે અહીંયા સુધી જે છે રાખીએ. થેન્ક યુ વેરી મચ.